ગુજરાત સરકારની ખેલ મહાકુંભની ફૂટબોલ મેચમાં નિયમ ભંગના મુદ્દે લઠ્ઠો પડતા પોલીસ બોલાવવા પડી હોવાના અહેવાલો નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતેથી સામે આવ્યા છે, જ્યાં જૂનાગઢ ગ્રામ્ય અને વલસાડની ફૂટબોલ ટીમો વચ્ચે ગઈકાલે 21 જાન્યુઆરીએ રાજપીપળાના સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે મેચ શરૂ થઈ હતી, પણ રમતના નિયમોનો ભંગ કરી વલસાડની ટીમમાં એક મહારાષ્ટ્રના પ્લેયરને રમાડવામાં આવ્યો હોવાનો મુદ્દો જૂનાગઢની ટીમ દ્વારા ઉઠાવવામાં આવતા આયોજકો હલવાઈ ગયા હતા। વધુમાં ટુર્નામેન્ટના નોડલ ઓફિસર પોતે વલસાડની ફૂટબોલ ટીમના કોચ પણ હોવાનો ઘટસ્ફોટ થતાં વલસાડની ટીમનું ફેવર કરવાના આરોપો જૂનાગઢની ટીમ દ્વારા કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે આ ટુર્નામેન્ટ છેલ્લા 24 કલાકથી અટકી પડી હોવાના અહેવાલો વચ્ચે જૂનાગઢની ફૂટબોલ ટીમના ખેલાડીઓએ મીડિયા સાથે આ મુદ્દે વાતચીત કરી છે, તમે પણ સાંભળો। ફર્સ્ટ ઓફ ઓલ તો ગુડ ઇવનિંગ એવરીવન। અમે જૂનાગઢથી બધા પ્લેયર્સ આવેલા છીએ રાષ્ટ્રકક્ષા સ્ટેટ લેવલ રમવા માટે અહીંયા રાજપીપળામાં, બરાબર। હવે અમારો ફર્સ્ટ જ મેચ હતો વલસાડની ટીમ સામે, અને એમાં રેફરીના એકાદ બે ખોટા ડિસિઝન લીધે અમે અમારે જે હતું પ્રોટેસ્ટ લીધું અમે કે અમને બીજા પ્લેયર્સ પણ ઓલા લાગતા હતા કે એ લોકોથી કારણ કે એ લોકો બહારના છે કે એ લોકોનું કંઈક ફરજી છે, તો અમે એના ઉપર પ્રોટેસ્ટ લીધું અને એમાંથી એક પ્લેયર મહારાષ્ટ્રનો નીકળ્યો। ખેલ મહાકુંભમાં ખાલી ગુજરાતના પ્લેયર્સ હોઈ શકે ને તો 2 વર્ષથી અહીંયા રહેતા હોવા જોઈએ। શું કે અમને જે ડોક્યુમેન્ટ્સ દેખાડ્યા એમાં એ નથી એલિજિબલ કે રમી શકે ખેલ મહાકુંભ, તો એ જે અહીંયા નોડલ ઓફિસર છે અનિલ રાઠોડ સર, એ વલસાડના જ છે અને એમને પોતાના ટીમને સપોર્ટ કરવા માટેની અહીંયા એઝ અ કોચ પણ અપોઇન્ટ થયા છે વલસાડથી, તો એ નોડલ ઓફિસર ને કોચ બે છે અહીંયા, તો એ રીતના જે ના થઈ શકે પેલી વસ્તુ તો, કારણ કે અમે જે એમને માંગ્યું કે તમારું પ્રૂફ શું છે કે તમે અહીંયાના જ છો, તો એમને પ્રૂફ આપ્યું, એમાં એ એલિજિબલ નહોતા, પછી બીજું પ્રૂફ મંગાવ્યું, ત્રીજું પ્રૂફ મંગાવ્યું, ચોથું પ્રૂફ મંગાવ્યું અને સામેથી ફોન કરીને કીધું કે ભાઈ અહીંયાનું આ 2 વર્ષનું જોશે, આમ જોશે, એલિજિબલ નથી। અગર એની જ જગ્યાએ કોઈક બીજું હોત તો એ એક પહેલાં જ પ્રૂફમાં ટીમ ડિસ્કોલિફાય થઈ ગયો, પણ એમને પોતાને ડિલે કર્યું। હા, અને અમે કીધું કે હવે કેટલો ટાઈમ આવે, એક લિમિટ હોય। હા, નોડલ ઓફિસરે એમ પણ કીધું કે ટીમ ડિસ્કોલિફાય છે, અમારી જે પ્રોટેક્ટની ફીસ હતી એ પાછી આપી દીધી અને રેફરીઝ કમિટીની સામે કીધું છે એમને। અને પછી અમે જ્યારે લેખિતમાં માંગવા ગયા તો એમણે એમ જ કીધું કે હજી ડિસિઝન લેવાનું નથી, વલસાડની ટીમવાળાને પણ કહી દીધું કે તમે ડિસ્કોલિફાય છો, અને પછી એમને પોતાનું ડિસિઝન ચેન્જ કર્યું છે। અને પછી હજી કેટલા 24 કલાક ઉપર થઈ ગયું પણ અમને હજી કાંઈ નિર્ણય લેવામાં નથી આવ્યો, અને એમ જ કહે છે કે તમને મળી જશે એવું થાય છે। શું માંગણી છે તમારી મુખ્ય? અમારી એ જ માંગણી છે કે અગર જે વલસાડના ટીમવાળા એ ડિસ્કોલિફાય થઈ ગયા છે, જ્યારે કહી દીધું છે નોડલ ઓફિસરે, એ અહીંયા ચાર્જમાં હતા, તો એમને જ્યારે કહી દીધું કે ટીમ ડિસ્કોલિફાય થઈ ગઈ તો પછી એ પાછી કેવી રીતના આવી શકે, એક વખત કહી દીધા પછી। અને અમે લેટર રાઇટિંગમાં માંગવા ગયા તો એ સર ના પાડે છે કે હમણાં નહીં, તો એ કીધું શું કામ? હા, અમે જાણ કરી, એમને કીધું કે તમે તમારા સપોર્ટમાં છીએ અને તમે જે અહીંયા ડિસિઝન લ્યો, તમને ખબર છે અહીંયા શું સિચ્યુએશન છે, તો અમે અહીંયા તમને સપોર્ટ કરશું। જો તમે કહો છો પ્રમાણે જો ગુજરાત બહારના વ્યક્તિ કે પ્લેયર જો આમાં મેચમાં જો પાર્ટિસિપેટ કર્યું હોય અને જો આ નિયમ ભંગ થયું હોય તો ખરેખર શું કાર્યવાહી થવી જોઈએ? ખરેખર એ ટીમ ડિસ્કોલિફાય થવી જોઈએ, અને પછી જે ઉપરની ઓથોરિટી છે એના ઉપર છે કે 3 વર્ષનો કે 2 વર્ષનો કે 1 વર્ષનો કેવી રીતના બેન આપે, અને બેન ના આપવો હોય તો પણ ડિસ્કોલિફાય તો એ ટુર્નામેન્ટમાંથી થઈ જ શકે, અને એ જ થવું જોઈએ। એની જગ્યાએ કોને વિજેતા જાહેર કરવામાં? એની જગ્યાએ જે સામેની ટીમ હોય, અગર લીગ મેચ હોય તો 3 પોઈન્ટ અને 3 ગોલ સાથે વિન મળે, અને અગર ખાલી શું કહેવાય સાદા મેચીસ હોય તો એમાં ડિરેક્ટલી એ લોકોને વિન મળી જાય અને એ લોકો આગળ માટે ક્વોલિફાય થઈ જાય। તો જે જિલ્લાના સ્પોર્ટ અધિકારીઓ છે અહીંયાના, એમનું શું કહેવું છે? એમનું એવું કહેવાનું છે કે અત્યારના એક તો ખાલી નોડલ ઓફિસર જ હતા જે અહીંયા ઇન્ચાર્જમાં હતા, બાકી બીજા બધા બીજી જગ્યાએ હતા, હાજર નહોતા, અને જે નોડલ ઓફિસરે પોતે કહી દીધું અને પછી કે ટીમ ડિસ્કોલિફાય, અને પછી પોતે જ કહે છે હવે મારે કમિટીને પૂછવું પડશે, પણ હાજર તો એ જ હતા, એમને જ ખબર છે શું વસ્તુ છે, તો પછી કમિટીની શું જરૂર છે એમને? અને એમ જ કહે છે કે હજી ડિસિઝન પેન્ડિંગ જ છે, અમે તમને જણાવશું। બહુ ડિલે કર્યું, 24 કલાકથી ઉપર થઈ ગયું છે, અને ટીમ સાથે પર્સનલ મિટિંગમાં પણ જોવામાં આવેલા છે આપણે જે અનિલ રાઠોડ સર છે, એવું ના કરી શકાય, કારણ કે એઝ અ નોડલ ઓફિસર અહીંયા અપોઇન્ટ થયા છે, કોચ એમને ના થઈ શકે, કોચિંગ ના કરી, હા ડબલ રોલ પ્લે કરે છે,
બટ એ એક જ કરવો જોઈએ, કાં તો કોચના હિસાબે આવે કાં તો નોડલ ઓફિસર, બે ના કરી શકે. ત્યારે સમગ્ર વિવાદિત પ્રકરણમાં નર્મદા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસરનું શું કહેવું છે એ માટે અમે તેમનો ફોન ઉપર સંપર્ક કરતા તેમણે આ પ્રકારે નિવેદન આપ્યું હતું. જુનાગઢની જે ટીમ છે એમાં એક ખેલાડી છે ને અનડિસિપ્લિન ની અંદર એને પેલું રેડ કાર્ડ આપ્યું છે તો એ નીકળ્યા નહીં. હવે રેડ ને યેલો કાર્ડ આપે એટલે ઓફિશિયલે આપ્યું એટલે એમને નીકળી જવું પડે. એટલે એ લોકોએ છે ને અનડિસિપ્લિન કરીને એ ગ્રાઉન્ડમાંથી એ જે ખેલાડીને રેડ કાર્ડ આપ્યો એ નીકળ્યો નહીં. છેલ્લે અમારે પોલીસ બી બોલાવી પડી અને પછી અમે એ નતા નીકળતા એટલે અમે આખી મેચ સ્ટોપ કરી દીધી. બરાબર. પછી એમને એક પ્રોટેસ્ટ નોંધાવ્યો. એ વલસાડની ટીમનો કોઈ ખેલાડી છે બહારનો છે તો એના ડોક્યુમેન્ટ કઈ વેરિફિકેશન માટે મંગાવેલા હતા. કાલે એમને લેટ થઈ ગયું એટલે આજે પાછા એમને મંગાવીને રૂબરૂ કરાવ્યું. એટલે એમાં હેડ કોચ કઈ એવું કીધું કે ભાઈ વલસાડની ટીમને પણ ડિસ્કોલિફાઈ કરવાની છે. હવે આ વાતને આ લોકો પકડી રાખી છે. ને એટલે જે ખેલાડી ઉપર મહારાષ્ટ્રનો છે તેવું આક્ષેપ થયો તે ખરેખર મહારાષ્ટ્રનો છે કે ગુજરાતનો છે? હા એટલે એ ડોક્યુમેન્ટ આવી ગયેલું છે. હા, એ વેરિફિકેશન થયું નથી? હા થઈ ગયેલું છે ને વેરિફિકેશન. એટલે ગુજરાતનો છે? ગુજરાતનો નથી, બહારનો છે. પણ એમાં કેવું છે, નિયમ એવું હોય છે કે અમુક સમય મર્યાદા ની અંદર જો ગુજરાતમાં રહેતા હોય, નોકરી કરતા હોય તો એ રમી શકે. તો કેટલા વર્ષથી રહે છે ગુજરાતમાં? એ હજુ મેં એમને કન્ફર્મ કર્યું નથી. એમને ટીમ બેસાડી છે. મેં એમને પૂછ્યું તમે એમને? હા, હું તો એમની જોડે વાત કરી લીધી છે. એના માટે તમારો ઓપિનિયન માટે ફોન કર્યો. વેરિફિકેશન બાકી છે પ્લેયરનું. અમારી કમિટી બેસે છે. હું બી પેલી નેશનલ ટુર્નામેન્ટ હતો એટલે રસ્તામાં જ છું. જી. હવે સર એવું કહું છું કે આ જે કોચ છે વલસાડની ટીમના અને જે નોડલ ઓફિસર છે એક જ વ્યક્તિ છે? હા એક જ હોય. એક જ હોય કે એક હોઈ શકે કે વાયોલેશન? ના એક જ છે. એટલે એક જ વાયોલેશન નથી કોઈ કે ભાઈ આ કોચ ફેવર કરી શકે તેમની ટીમનો? ના એવું ના હોય. એવું એટલે હોઈ શકે, નોર્મલ વસ્તુ છે એવી? ના એની અંદર આપણી એ જાતે ડિસિઝન ના લઈએ અને અમારી કમિટી નક્કી કરેલે કે ભાઈ આપણે આ વેરિફિકેશન કરીને સાચું છે તે સાચું, ખોટું છે તે ખોટું. ના એટલે સાહેબ જે ટીમ પ્લે કરતી હોય ટુર્નામેન્ટમાં એના કોચ પણ એ જ વ્યક્તિ હોય અને ટુર્નામેન્ટના હેડ નોડલ ઓફિસર બી એક જ વ્યક્તિ હોય, એવું ચાલે ખરું એમ? એ નિયમ ચાલે? હા ચાલે ને. ઓકે. એ તો ઉપર નક્કી કરેલું હોય છે ને, અહીંયા આપણે નક્કી નથી કરતા. ઓકે ઠીક છે. હવે આનું વેરિફિકેશન કેટલા વાગે થશે આ પ્લેયરનું ડોક્યુમેન્ટનું? હું આવું જ છું.